એનો સ્વભાવ તારવાનો છે. સંતનો સ્વભાવ તારવાનો છે, ગુરુનો સ્વભાવ બીજો નહીં. કબીર સાહેબે કીધું જૈન કી રૈનિયા પાર હૈ જગત में सोई हरि नाम का प्यारा है. એમાં કીધું ખબર, સદગુરુ તારણ તરણ સેવક કો સાહેબ બોલ્યા છે, સદગુરુ તારણ તરણ સેવક કો સદગુરુ કો ही ધારો. એને ધારો, એનો તારવાનો જ ધારો, એનો ઉડાડે નહીં. અશક્ય છે, કોઈ દિનો ઉડાડે. કોઈ સપના ચરણે જાગ્યો તમને ઉડાડશે નહીં વાલા. પણ પહોંચી જવું એ આપણી ફરજ છે. પણ ટાણે ટાણે આપણે કઢવી જાય પાછા. અમુક ટાણે બાપુ મળી, અમુક ટાણે ન મળી, બાપુ કે હાજર થાય, અમુક ટાણે ન હાજર થાય, અમુક ટાણે થાય. એવું નહીં. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. એવા દોરંગા ભેળાનો બેસી એવો રંગ નહીં. એ તો એક રંગા ને ઉજળા ને જેને હૃદયના બીજી ભાગ એવા હોય. પછી ઓલે હામી ઈળ થાય એને પકડે, એને મોઢામાં લઈને પકડી ને એને જે રેઠાણી જ્યાં હોય ને ત્યાં મૂકે. પછી આવીને વારંવાર ડંખ મારે, વારંવાર ડંખ મારે. પછી જે અમુક સમય થાય ને તો એનું ભમરીનું રેઠાણ હોય ને એનું મોઢું ખોલે ને તો ઈળ મટીની માંથી ભમરી થી બહાર નીકળે, ઉડેવા. આવી પાંખો ને ઈળ લાગી ઉડવા. જેને થયો ભમરી સદગુરુ કેરો સંગ, ગુરુજી આવા ગોત. બધા ભજનો સાક્ષી પુરાવે.